એક જણો વાયોલિન વગાડતો હતો. આખી રાત વાયોલિન વગાડીને સવારમાં પાડોશીને કીધું કે તમે વાયોલિન સાંભળ્યું? પાડોશી કે તમે વાયોલિન વગાડતા હતા? તો કે હા, કે હું તો મારા હિંડોરાના કડામાં તેલ પૂરી પૂરી મરી ગયો. મને એમ કે આનો અવાજ આવે છે, ઘસડ 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 ઘસડ, કેવું વહીરું ઘહ્યું છે. એ સરદ ડાબી બેન્જો વગાડે છે, ખૂબ સરસ વગાડે છે. માટીના સૂર છે એની પાસે, સૌરાષ્ટ્રના સૂર છે. માટીના સૂરની વાત કરીને છેલભાઈ નાનજીભાઈ મિસ્ત્રીને અમે બધા એક કાર્યક્રમમાં ગયા ત્યારે કોઈ બહુ મોટો વાયોલિન વાદક આવેલો. હું તે દી નહોતો, પણ લાખાભાઈ હતા, દાદુભાઈ હતા, દિવાળીબેન હતા, બીજા ઘણા કલાકારો હતા. અને રતુભાઈ અદાણી દિલ્હી લઈ ગયેલા. કાંજીપુટા બારોટ પણ હતા. કાનજીભાઈને હમણાં જ અમે યાદ કરતા હતા, કાંજીપુટા બારોટને. હા, અઘરી વાત સાહેબ, અદભુત. દુહાની શરૂઆત કેવી કરે? વિંધેલા વિદાય અણવિદા વનમાં ભરે, તારું જંતર વગાડ મારા જીવતા આત્મા ઠરે. મેલી મેલા ભોગવે મેલી મેલા ખાય, જેને ભેળે મેલડી એના દાળી દર બધા જાય. અદભુત વાર્તાકાર સાહેબ, અદભુત. એ જીતરો ભાભો, હકો ભાભો, કસ્તુરી મૃગની વાર્તા માંડે તો સામે રાજપૂતાણી દેખાય, આમ કસ્તુરી મૃગ દેખાય. સિતારને બે એક થઈ જાય, જેને પરકાયા પ્રવેશ કહીએ એ વાર્તાની માલિપા કાનજીભાઈ ઓતપ્રોત થઈ જતા સાહેબ. અને ઓમે સાચી વાત છે, સારો વાર્તાકાર, સારો સંગીતકાર એમાં ઓતપ્રોત થઈ જાય ને પછી અસ્તિત્વ એ કામ સંભાળી લે છે સાહેબ. પછી કલાકાર ગૌણ થઈ જાય છે. નારાયણ સ્વામી સંતવાણી ગાતા ને, નારાયણ સ્વામી ગૌણ થઈ જતા, દેવતાઓ આવીને ઊભી જતા હતા સાહેબ. ચારીકોર એની આજુબાજુ સંતવાણી રમતી, એની આજુબાજુ ભજન રમતા, એમ કાનજીભાઈની આજુબાજુમાં લોક વાર્તા રમતી સાહેબ, પોતે ગૌણ થઈ જતા. આવા અદભુત અને હાવ દેશી. પહેલી વાર અમે બધા પ્લેનમાં ગયા, તેથી તો હું હતો. અને હાવ હદળમાં બેઠેલા, શેને અડે ન કર, વરરાજો માયરામ બેઠો હોય એમ. તો લાખાભાઈ કે કંઈક મોકરા તો પડો, તો નહીં આમાં શેને અડાય નહીં, નકર હેઠું પડે. હવે એમ પ્લેન હેઠા પડતા છે. એમાં એર હોસ્ટેસ આવી નાસ્તો લઈને, બિસ્કીટ ને બધું. તો કે મને ગગી અપવા છે મારે તો. લાખાભાઈ કે ગગીમાં નો સમજે, ઈ નો લેવું તો ના પાડી દો. અને પછી ગયા મુંબઈ, અને મુંબઈ ભાઈદાસ હોલમાં એને વાર્તા કરીને શરૂઆતમાં 15 મિનિટના પ્લેનની જ વાર્તા કરી. બોલો, હે વિજ્ઞાને કેવો વિકાસ કર્યો છે. 11 વાગે રાજકોટમાં, 12 વાગે મુંબઈ આવી ગયા, જાણે આકાશની મગરવ્યાણી. આકાશની મગરવ્યાણી, લાલ લીલા પીળા બસોલિયા મેડા નીકળવા. હમણાં ચાવડા સાહેબ ને સુરભા સાહેબ ને કહેતો હતો કે એનું રેકોર્ડિંગ હતું ને હું ને પ્રાણભાઈ ને અમે બધા હારી ગયા હતા કંપની આપવા. તો સ્ટુડિયામાં રેકોર્ડિંગ હતું. તો સ્ટુડિયાવાળાએ કીધું, કેમેરામેન જે છે ને એને, કે ભાઈ હું કાનજીભાઈ આમ કરું ને એટલે 5 મિનિટ રહી વાર્તામાં તમારે. 15 મિનિટની વાર્તા છે, 5 મિનિટ આમ કરું ત્યારે, પછી આમ કરું એટલે 4 મિનિટ, પછી આમ કરું એટલે 3 મિનિટ, 2, 1, અને આમ કરું એટલે વાર્તા પૂરી કરી નાખવાની તમારે. ભલે ભલે થાય તો કરો. જોઉં હાવ દેશી માણાને સાહેબ. અને સાહેબ વાર્તા એવી જામી કે ઓઈલો આમ કરે, આમ કરે, આમ કરે, આમ કાંઈ કાનજીભાઈ ધ્યાન જ ન દે કાંઈ. અને આમ મીંડો કરવા તોય કાનજીભાઈ કાંઈ સમજીને પછી તો નજીક આવીને આમ મીંડો કરવા. ત્યાં કાનજીભાઈની નજર પડી અને કાનજીભાઈ કે એ કુંડાળા કાઢમાં, કુંડાળા કાઢમાં હખે વાર્તા કરવા દે. આ વાર્તા માંડ જામી છે. કદેવ સાહેબ વાર્તા કરાતા. ઓહો, મારા તો પિંડમાં બહુ આવે હો ઘણી વાર. રતુભાઈ અદાણી દિલ્હી લઈ ગયા ને બધાને, નાનજીભાઈ મિસ્ત્રી પણ ગયા હતા. અને ઓલો યહૂદી મેન્યુન વિશ્વનો વાયુની વાદક આવેલો સાહેબ,
એટલે ગુજરાતી સમાજ બેનો ટીકા કરવા કે અહીં વિશ્વનો વાયોલિન વાદક છે અને આ સુરદાસને ઠેઠ સૌરાષ્ટ્રમાંથી અહીં લઈ આવ્યા રતુભાઈ અદાણી કે તમે જુઓ તો ખરા વગાડે. અને સાહેબ દિવાળીબેને ગીત ગાયું કે ફૂલ ઉગેડા ફૂલ વાડીએ ફૂલજી તમે ઉતારા કરતા જાઓ ડોલરિયા ફૂલ ગણાય તમે ઉતારા કરતા જાઓ ડોલરિયા ફૂલ ગણાય. એ લોકગીત ગાયું અને નાનજીભાઈ મિસ્ત્રી વાયોલિન વગાડ્યું. વિશ્વનો વાયોલિન વાદક બેઠો તો ઊભો થયો અને નાનજીભાઈને પગે લાગીને એમ કીધું કે આ વગાડે એ હું ન વગાડી શકું. અદ્ભુત વાયોલિન વગાડતા હતા. એની વચ્ચે એક વાત કરી દઉં સાહેબ તમને ઓલી વાત પૂરી કરતા પહેલા કે જ્યારે દાદુભાઈ કવિદાદ રેકોર્ડિંગ કરવા ગયા રાજકોટ અને નાનજીભાઈ મિસ્ત્રી વાયોલિન વગાડે. આ બનેલી હકીકત તમારા સામે કહું છું જે તમને મજા આવશે સાહેબ. હા, વાર્તાઓ તો આપણી પાસે ઘણી છે. મને જે કાંઈ મિતે કીધું છે બધું રજૂ કરવાનો છું તમારા હવે. પણ એ દાદુભાઈ લોકગીત ગાવા ગયા સ્ટુડિયો પર આકાશવાણી રાજકોટમાં અને ગીત ક્યું ગાયું એ તમને કહું. નાનજીભાઈ મિસ્ત્રી વાયોલિન વગાડતા મારે ઘરને પછવાડે નાનજીભાઈ વાયોલિન વગાડ્યું. દાદુભાઈ ગીત ગાતા ગાય અંદરથી ગીત લખાતું જાય સાહેબ. અને બહાર નીકળ્યો આકાશવાણી ઓફિસરોને બધાને બોલાવીને કીધું કે ભાઈ આવો તા. દાદુભાઈ કે મેં એક કવિતા લખી. નાનજીભાઈ વાયોલિન વગાડતા હતા ને તઈ મને એમ થતું હતું કે ધીરા ધીરા તું વગાડ મારા કાળજામાં વાગે છે ટેરવા. ધીરા ધીરા વગાડ મારા કાળજામાં વાગે છે. આ બનેલી હકીકત તમારે સામે કહી લ્યો છું સાહેબ. હે ધીરા ધીરા તું વગાડ મારા કાળજામાં વાગે છે ટેરવા. જીવન જંજાડ ઘડી મમતાને ખોડ લે. એ જીવન જંજાડ ઘડી મમતાને ખોડ લે. બાળક બનીને ઊંઘી જાય પછી માથડા પંપાડે ટેરવા. માના ખોલામાં બાળક સૂતું હોય ને પછી મા જેમાં માથામાં આંગળી હાથ ફેરવતી હોય એમાં ટેરવા ફેરવે છે વાયોલિન ઉપર સાહેબ. ધીરા 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 તું વગાડ મારા કાળજામાં વાગે છે વાગે છે વાગે છે.
કડી સાંભળજો ફૈબા, ખાસ તમે સાંભળજો હવેની કડી. કે હસતા ભીતું માને ચંદર વેચા કરે. બાયું ભરત ગૂંથણ કરે ને આમ, આ ઝીણી ઝીણી હોય લઈને આમ ભરત ગૂંથા કરે. તો હસતા ભીતું માને ચંદર વેચા કરે. માંડું સાંડું માં મલકાઈ ટોડલે ટવકે છે ટેરવા. શું ચાકલા અને ચંદ્રવા તમે ભીતુમાં લગાડ્યા હોય એ ટોડલે ટવકે છે ટેરવા. સાહેબ નાનજી મિસ્ત્રીના ટેરવા ટપકે છે એમ કે. ટેરવા તો કેટલી જગ્યાએ આવ્યા દાદુભાઈ, એની બધી ઉપમા આપી. હસતા ભીતું માને ચંદર વેચા કરે. તમને કહું છેલ્લી કડીની મારી પાસે પ્રાણ અમુક જ જગ્યાએ હોય. કોઈ ગઝલ ગાય તો એક જ જગ્યા ઉપર પ્રાણ હોય. કોઈ આખી વાર્તા કરે તો એક જ જગ્યા ઉપર પ્રાણ હોય. આખું લોકગીત ગાવ તો એક જ જગ્યા ઉપર પ્રાણ હોય. એમ પ્રાણ આપણા શરીરમાં તમે જો અમુક જ જગ્યાએ પ્રાણ છે ને. આડાવરા કોઈ ગળદા પાટું કરે તો ઘડીકમાં મરીએ નહીં. મૂઢ માર લાગે એમ તો હોજી જાય, પણ ગોટો ન વરીએ. ગોટો કઈ વરીએ? આ હૃદયને નાખે એટલે ગોટો વરી જાય. એમ પ્રાણવાન કવિ દાદુભાઈની. તમે એક ગામથી બીજે ગામ જતા હો, ધોમ તડકો હોય, નદીના નીર ખૂટી ગયા હોય અને તમને તરસ લાગી છે, તો તમે વીરડો ગાળો ને. કવિ દાદે ઉપમા આપી છે સાહેબ. કે ખૂટી ગયા હોય નદીઓના નીરદાર. ખૂટી ગયા હોય નદીઓના નીરદાર. પછી અંતરમાં નીર ઉભરાય વીરડા ગાળે છે ટેરવા. અંતરમાં નીર ઉભરાય વીરડા ગાળે છે નાનજીભાઈ વાયોલિન વગાડ્યું, અમરનાથજી ભજન ગાયા, દિવાળીબેને લોકગીત ગાયા, કાનજીભાઈ વાર્તા કરી. પછી બીજે દી રાષ્ટ્રપતિ આવવાના હતા એટલે ઋતુભાઈ અદાણી એમ કીધું, કાનજીભાઈ તમારે રોકાવાનું છે? તો ના, મારે જવાનું હોય, મારે ઉતાવળ છે. અરે પણ કે આપણા પ્રોગ્રામમાં રાષ્ટ્રપતિ આવે, તમારે એવી શું ઉતાવળ કે બરડામાં મારે એક મેરને ત્યાં છોકરાના નામ માંડવા જવું છે. મારે ત્યાં નામ માંડવા જવું. અરે ઋતુભાઈ અદાણી ભાર મૂક્યો, પણ કાનજીભાઈ આપણા પ્રોગ્રામમાં રાષ્ટ્રપતિ આવે તો કે બરડાનો મેર મારો રાષ્ટ્રપતિ જ છે. બરડાનો મેર ઈ મારો રાષ્ટ્રપતિ છે. શું એનું ઋણ તમે કેમ ચૂકવો સાહેબ? બારોટ આપણા બાપ દાદાના ચોપડા લઈ આખી જિંદગી ફરે, એ બારોટનું આપણે ઋણ શું ચૂકવી શકીએ એમ કે.